તો ગાઈઝ આપણે હેર ટ્રાન્સપ્લાન્ટ રિલેટેડ એક બે ક્વેરી હતી તે જાણીએ આપણે ડોક્ટર પંકજ સર પાસે. તો ડોક્ટર, ફોલોવર્સનું એવું જાણવું હતું, કન્સલ્ટિંગ માટે કોઈ ચાર્જ કે કોઈ ફીસ હોય છે? હા દિવેશભાઈ, જો નોર્મલી છે ને હેર ટ્રાન્સપ્લાન્ટ રિલેટેડ કે તમને હેર ફોલની નોર્મલ ઇન્ક્વાયરી છે અને એની શું પ્રોસિજર છે અને કેવી રીતે થાય છે, અગર તમને એની જાણકારી જોતી હોય તો તમે અમારા ક્લિનિકમાં આવી શકો છો અને અમારા એક્સપર્ટ તમને ફ્રી ઓફ કોસ્ટમાં જાણકારી આપશે, જેનો કોઈ ચાર્જ લાગશે નહીં. અમારા એક્સપર્ટ તમને બિલકુલ જાણકારી આપી દેશે એના વિશે. હેર રિલેટેડ બીજી કોઈ ટ્રીટમેન્ટ કે જેનાથી હેર ટ્રાન્સપ્લાન્ટથી જ આ વસ્તુ થઈ શકે છે કે એના સિવાય બીજી કોઈ ટ્રીટમેન્ટ છે? આપણે ત્યાં વાળ ખરતા હોય કે વાળ કરવાની શરૂઆત થાય, ટાલ પાડવાની શરૂઆત થઈ હોય કે ટાલ પડી હોય, બધા જ પ્રકારની ટ્રીટમેન્ટ થાય છે. એની માટે નોર્મલ મેડિસિન્સ, દવા, તમારા બ્લડ ટેસ્ટ, વિટામિન ડેફિશિયન્સી છે તો એની જરૂરિયાત પ્રમાણે ચેક કરીને એને રિલેટેડ ટ્રીટમેન્ટ દવાઓ આપવામાં આવતી હોય છે. તેલ હોય છે તે સજેસ્ટ કરવામાં આવતા હોય છે અને ટીઆરપી કરીને બી ટ્રીટમેન્ટ હોય છે, જે બી તમે કરાવી શકો છો તમારા વાળ ખરતા હોય એની માટે. એમાં કમ્પલસરી ટ્રાન્સપ્લાન્ટમાં જવું એવું જરૂરી નથી, તમારી જરૂરિયાત પ્રમાણે અવેલેબલ છે. બધા જ પ્રકારની વાળને લગતી ટ્રીટમેન્ટ આપણે ત્યાં અવેલેબલ છે. દિવેશભાઈ, જો હેર ગ્રો ક્લિનિકના ઓલ ઓવર ઇન્ડિયામાં 12 જગ્યાએ ક્લિનિક અવેલેબલ છે, લગભગ મોટા મેજર સિટીમાં, અને ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં આવી અને અમારા ક્લિનિકના એક્સપર્ટને મળી અને એમનું ગાઈડન્સ લઈ શકે છે ફ્રી ઓફ કોસ્ટમાં. તો ગાઈઝ, આના સિવાયની કોઈ ઇન્ફોર્મેશન તમારે જાણવી હોય તો કમેન્ટ સેક્શનની અંદર તમારો જે પણ ક્વેરી છે એ એડ કરો. એના પર આપણે એક વિડીયો ડોક્ટર થ્રુ પાસે ઇન્ફોર્મેશન લઈને આપણે બનાવીશું. એના સિવાયની કોઈ ઇન્ફોર્મેશન તમારે જાણવી હોય તો સ્ક્રીન પર આપેલો નંબર છે એના થ્રુ તમે કોન્ટેક્ટ કરી બાકીની માહિતી તમે મેળવી શકો છો.